નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 1 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તો ચલિए શરૂઆત કરીએ। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 29 એપ્રિલના રોજ આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ। તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 29 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। આ વખતે મિત્રો આપણે દિવસોનું રિવિઝન નથી લીધું, ભારતના જેટલા પણ શાસ્ત્રીય નૃત્ય છે તેનું રિવિઝન કરી લે। ભારતનાટ્યમ તો કે તમિલનાડુ, કથક તો કે ઉત્તર અને પશ્ચિમ મધ્ય ભારતમાં, કથકકલી તો ખાસ કરીને કેરળ, મોહિની અટ્ટમ તો કે કેરળ, કુચીપુડીની વાત કરીએ તો આંધ્રપ્રદેશ, ઓડિસીની વાત કરીએ તો ઓડિશા, મણિપુરીની વાત કરીએ તો મણિપુર, અને ક્ષત્રિય આશ્રમમાં આ વગેરે શાસ્ત્રીય નૃત્ય છે જે વારંવાર ગમે એક્ઝામમાં પૂછાઈ શકે છે, ક્લાસ 3થી લઈ અને સેન્ટ્રલ લેવલ સુધી, તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં ભારતીય અને રશિયાઈ કંપનીઓએ કયા દેશ સ્થિર મટાલા એરપોર્ટનું સંયુક્ત સંચાલન મળ્યું છે? તો આ એરપોર્ટ શ્રીલંકાનું છે, મટાલા એરપોર્ટ, ખાસ કરીને યાદ રાખવું નામ, મટાલા એરપોર્ટ। તો તાજેતરમાં ભારત અને રશિયન બંને દ્વારા કંપનીઓએ શ્રીલંકાના દેશના સ્થિર એક છે એરપોર્ટ, મટાલા એરપોર્ટ, તે સંયુક્ત રીતે સંચાલન મળ્યું છે। હવે તમારે કોમેન્ટ કરવાનું છે ભારતની કઈ કંપની તેનું સંચાલન કરશે। નહીં, તમને નહીં મળે તો કાલે આપણે કરી દઈશું, મને યાદ કરાવજો ખાસ કરીને, તો એટલું યાદ રાખવું। ત્યારબાદ લસુ મહારાજ એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો કે રાજેન્દ્ર ગંગા નાઈને એનાયત કરવામાં આવ્યો છે 2024નો, ખાસ કરીને યાદ રાખવું વર્ષ, કારણ કે ઘણા બધા એવોર્ડ આપવામાં આવ્યા છે લસુ મહારાજ એવોર્ડ, આગળ આપણે જોઈએ। તો લસુ મહારાજ એવોર્ડ 2024 રાજેન્દ્ર ગંગા નાઈને એનાયત કરવામાં આવ્યો છે 2024નો। હવે લસુ મહારાજના નામ ઉપરથી આ કલાકાર અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રખ્યાત એવું સિદ્ધિ કથક નૃત્યાંગનાને આપવામાં આવે છે, તો ખાસ કરીને નૃત્ય પર યાદ રાખવું, કથક નૃત્યાંગના જે હોય એને આપવામાં આવે છે, અને બીજા પ્રખ્યાત તબલાવાદક હતા તેને પણ આપવામાં આવે છે। તો તબલાવાદક અને નૃત્યાંગન છે આ કોણ? તો કે ગંગા નાયક, રાજેન્દ્ર ગંગા નાયક, એને આપવામાં આવ્યો છે 2024નો, તો ખાસ કરીને સાલવારી પર યાદ રાખવી। હવે આ એવોર્ડ 2014થી કોઈને આપવામાં નથી આવી ગયો, કાટ લાગી ગયો તો આ એવોર્ડમાં। હવે ત્યારબાદ 2024માં આપવામાં આવ્યા છે, જે 2015થી શરૂઆત કરી અને 2024 સુધી બંનેને બધી એક વર્ષમાં એકને આપવામાં આવ્યો છે। તો થોડીક ચર્ચા કરી લઈએ, કારણ કે પ્રશ્ન ગમે ત્યાંથી આવી શકે ને આ બધી કરંટ અફેરમાં જ છે, તો ખાસ કરીને પહેલો અને છેલ્લો તો યાદ જ રાખવો। ઉમા શર્માને 2015માં, રામ વેદનાથને 2016નો, ઉમા ડોગરાને 2017નો, અને હેમા માલિનીને 2018નો મોસ્ટ આઈએમપી, સારાબા બાનુને 2019નો આપવામાં આવ્યો છે। સંધ્યા પૂછાઈ અને સંગીત નાટ્ય અકાદમીના પ્રમુખને 2018નો આપવામાં આવ્યો છે। માલવિકા મિત્રને 2021મો આપવામાં આવ્યો છે। પ્રાસી શાહને 2022નો, અને અસીમ બંધુ ભટ્ટાચાર્યને 2023મો, અને પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને 2024નો લસુ મહારાજ એવોર્ડ આપવામાં આવ્યો છે, તો ખાસ કરીને આ યાદ રાખવું મિત્રો વર્ષ સાથે। 1957માં તેમની સંગીત નાટ્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કથક ઉત્પન્ન થનાર ભારતમાં થઈ હતી, બાદ મુગલો દ્વારા તેમને સમૃદ્ધ કરવામાં આવી હતી। આ એકમાત્ર શાસ્ત્રીય નૃત્ય છે જે સ્વરૂપ મુસ્લિમ સંસ્કૃતિ દ્વારા સમૃદ્ધ બન્યું છે। અવધના છેલ્લા નવાબ વાજિદ અલ શાહે કથક લખનૌ ઘરાનામાં સ્થાપિત કર્યું હતું। હવે કથક અન્ય જયપુર અને બનારસ ઘરાનામાં પણ આવે છે। તો કથકના બીજા સૌથી પ્રસિદ્ધ ઘાતક કલાકારની વાત કરીએ તો બિરજુ મહારાજ હતા। આ કથકનો ઇતિહાસ જોયો આપણે। ત્યારબાદ તાજેતરમાં ધ વિઝન્સ માય ડેન્સ પુસ્તક કોણે લોન્ચ કર્યું છે? તો શેન વોટનનું આ પુસ્તક છે જેને લોન્ચ કર્યું છે તાજેતરમાં, શેન વોટન, ખાસ કરીને યાદ રાખવું। તો તાજેતરમાં ધ વિઝન માયડેન્સ પુસ્તક શેન વોટનને લોન્ચ કર્યું છે। શેન વોટનનું બીજું પુસ્તકની વાત કરીએ તો વિઝન ધ ઇનર બેટર, એ 2022માં લોન્ચ કર્યું હતું, આ 2024માં લોન્ચ કર્યું, તો ખાસ કરીને બંને પુસ્તકો યાદ રાખવા। ત્યારબાદ થોડીક ઓટોબાયોગ્રાફી જોઈ લે। શેન વોન તો કે કોઈ સ્પિત નથી, સૌરવ ગાંગુલી તો કે એક સદી પૂરતું નથી, શાહિદ આફ્રિદ તો કે ગેમ ચેલેન્જ, VVS લક્ષ્મણ તો કે 241 અને બિયોન્ડ, સંજય માઝરેન્ક તો કે અપૂર્ણ, કિક્સ ગેલ તો કે સબમિશન, સચિન તેંડુલકર તો કે પેઇંગ ઇન માય વે, યુવરાજ સિંહ તો કે ધ ટેસ્ટ ઓફ માય લાઈફ, કપિલ દેવ તો કે સ્ટેટ ફોર મધ હાર્ટ, રિંકી પોન્ટિંગ તો કે પોન્ટિંગ રમતના અંતા, એન્ડ્રુસ ઇફોટોન તો કે બીજો ઇંગિયંગન। તો આ ખાસ કરીને ઓટોબાયોગ્રાફી પર લેખકોની ક્રિકેટરોની પૂછાઈ શકે છે, ખેલાડીઓની, તો ખાસ કરીને યાદ રાખવું।
ત્યારબાદ તાજેતરમાં કઈ એઆઈ એન્ડલ્સ ગ્લોબલ મીડિયા એવોર્ડ જીત્યો છે? તો કે સના નામની એઆઈ છે જેને એંગલ ગ્લોબલ મીડિયા એવોર્ડ જીત્યો છે. તો તાજેતરમાં સના એઆઈ એન્ડલ ગ્લોબલ મીડિયા એવોર્ડ જીત્યો છે. હવે ઇન્ડિયા ટુડ ગ્રુપ ઇન્ટરનેશનલ ન્યૂઝ મીડિયા એસોસિએશનની 2024માં ગ્લોબલ મીડિયા એવોર્ડ સ્પર્ધા 2 એવોર્ડો જીત્યા છે. ઇન્ડિયા ટેક ગ્રુપ ગ્રાહક સન્માનનો ઉત્પાદક કેટેગરીમાં એઆઈના સર્વશ્રેષ્ઠ માટે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે અને દક્ષિણ પૂર્વ એશિયાના શ્રેષ્ઠ ટીક માટે બીજા ખિતાબ પ્રાપ્ત થયો છે. તો આ બંને ખિતાબો યાદ રાખવા. હવે ઇન્ડિયા ટુડેટ ઓલ ડે ન્યૂઝલ ટ્રાન્સફોર્મર માટે આ બીજો એવોર્ડ મળ્યો છે. તો ખાસ કરીને આ પણ યાદ રાખવું. ત્યારબાદ મિત્રો આ 2024 અને હાલ 23 અને 24 બંનેનું જે એઆઈને લગતું બધું જ કરંટ અફેર થયું છે તેના કંઈક 40ની આસપાસ પ્રશ્ન થયા છે. તો એ આપણે રિવિઝન કરી લઈએ. તો વિશ્વની પ્રથમ એઆઈ સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ જેનું નામ તો કે #ઝલ છે. કોણે ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરન એરક્રાફ્ટ લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયેલે. ભારતની પ્રથમ એઆઈ શાળા તિરુવનંતપુરમમાં બનાવવામાં આવી છે. એમપીએ જસ્ટ આસ્ક નામનું એઆઈ ટેક્સ્ટબોક્સ લોન્ચ કર્યું હતું. હવે મીટ અને માઇક્રોસોફ્ટે નવું એઆઈ ભાષા આધારિત મોડલ લામા 2 લોન્ચ કર્યું હતું. હવે કયા રાજ્યએ એઆઈ આધારિત મ્યુચ્યુઅલ એક્શન લિસા લોન્ચ કર્યું હતું? તો કે ઓડિશાએ. હવે એલોન મસ્કે એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એક્સએઆઈ લોન્ચ કર્યું હતું. તો ખાસ કરીને આપો જોવું. ત્યારબાદ કયા યુનિયન ટેરિટરીએ ભારતનો પ્રથમ ટેલી માનસિક ચેટબોટ લોન્ચ કર્યો હતો? તો કે જમ્મુ કાશ્મીરે. હવે ટેન્સફોર્ટ યુનિવર્સિટીએ સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશો ભારતને 5મું સ્થાન આપ્યું છે. ગ્રામીણ ભારત માટે એઆઈ ચેટબોટ જુગલબંધી કોણે લોન્ચ કર્યું હતું? તો કે ગ્રામીણ ભારતે. હવે જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ તો કે પોખરાજ છે જે ઇન્ફોસિસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓપન એઆઈએ જીપીટી એટલે કે જનરેટિવ પી ટેઇલ ટ્રાન્સફોર્મર થાય છે. હવે રશિયાએ તો કે ગીગાસેટ. ગૂગલે તો કે એઆઈ ચેટબોટ બ્રાડ. એઆઈ ગોડફાધર તરીકે જોફિન હિન્ટનને ઓળખવામાં આવે છે. એઆઈ સિયોરિક યુ પ્રથમ સમિટ ન્યાય યોજાઈ હતી યુકે ખાતે, યુકેના બ્લેસ્લીરમાં. કઈ એઆઈએ પીએમ મોદીને ભાષણોનો તમિલ ભાષામાં અનુવાદન કર્યો છે? તો કે ભાષણી એઆઈએ. તો ખાસ કરીને આપ જોવું. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષાના અનુવાદ સાધન પણ શરૂ કર્યું હતું. તેનું નામ તો કે સુવાસ છે. ઓલોએ ભારતનું પ્રથમ એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું હતું. હવે દુનિયાનો પહેલો એઆઈ રોબોટ કંપનીનો સીઓ કયો બન્યો હતો? તો કે મિકા. એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કર્યું હતું? તો કે માઇક્રોસોફ્ટે. હવે શિક્ષણમાં બહુભાષાઈને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો કે પદાવી નામે. લખનઉ ભારતનું પ્રથમ એઆઈ શહેર બનશે. દેશનો પ્રથમ એઆઈ અને રોબોટિક પાર્ક તો કે ક્યાં બનાવવામાં આવશે? તો કે બેંગ્લોર ખાતે. અને એઆઈ અને રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક વિજય ખેરે અને અમિત સિન્હા છે. હવે ભારત પ્રથમ એઆઈ શિક્ષણ આઈરિસ છે અને રિલાયન્સ હનુમાન નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કરશે. હવે કઈ કંપનીએ વિશ્વનો પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર ડેવિડ બનાવ્યો હતો? તો કે કોનિંગ્સ. હવે માઇક્રોસોફ્ટ ઓપન એઆઈ સહયોગથી એઆઈ સુપર કોમ્પ્યુટરની સેટેલાઇટ ગેંગ બનાવી રહ્યું છે. હવે કોડ આશ્રિત અલ પુસ્તક સાયાના મુર્ગિયાએ લહેલું મધુમિતા નામનું લખ્યું હતું. હવે કયા રાજ્યએ એઆઈ કેન્દ્ર કર્ણાટકની સ્થાપના માટે WEF સાથે કરાર કર્યા હતા? તો કે કર્ણાટકે. હવે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દુબઈમાં ભારત એઆઈ સંચાલિત રોડ સેફ્ટી માટે 9મો સરકારી પુરસ્કાર જીત્યો હતો ભારતે. હવે કોણે એઆઈ માઇક્રોસોફ્ટ માટે ભારતીય સ્ટાર્ટઅપ સશક્ત બનાવવા માટે આઈએમપીએલ એઆઈ પ્રોગ્રામ શરૂ કર્યો હતો? તો કે માઇક્રોસોફ્ટે. ગૂગલે જેમિન એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. હવે ભારતની પ્રથમ એઆઈ ફિલ્મ તો કે ઈરાન હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમનું પ્રથમ એઆઈ સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રમોટ તો કે સરાહ કયા નામથી લોન્ચ કર્યું હતું? તો કે સરાહ નામથી. હવે ભારતનું પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર તો કે દેવિકા છે. તો મિત્રો આ બધું જ એઆઈને લગતું તાજેતરનું કરંટ અફેર છે, એટલે કે 2023 એન્ડ અને 24નું શરૂઆતનું. તો આ સ્ટાઇલ તમને કેવી લાગે તે પ્રમાણે ખાસ કરીને અમને એક લાઇક આપજો અને વિડીયો કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરજો અને તમને પસંદ આવે તો બીજાને શેર પણ કરજો. તો યુએનકેડ રિપોર્ટ અનુસાર 2024 એટલે 2023માં ભારતની સેવા ક્ષેત્રનો નિકાસ વૈશ્વિક સ્તરે કેટલામું સ્થાન મળ્યું છે? તો ભારતને 7મું સ્થાન મળ્યું છે. ખાસ કરીને રિપોર્ટ કેનો છે? તો યુએનકેડનો રિપોર્ટ અનુસાર
વર્ષ 2023માં ભારતને સેવા ક્ષેત્રની નિકાસમાં વૈશ્વિક સ્તરે 7મું સ્થાન મેળવ્યું છે. હવે યુએન કેટરનું ફૂલ ફોર્મ તો કે યુએન યુનાઇટેડ નેશનલ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ થાય છે. તેમની રચના તો કે 1984માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને વિશ્વ રોકાણ અહેવાલ પર આ બહાર પાડે છે. તો ખાસ કરીને આ 2 રિપોર્ટ પર યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગર સ્ટારબસ્ટ એરફોર્સ સાથે કરાર કર્યા છે? તો કે ફ્રાન્સે આ કરાર કર્યા છે. ખાસ કરીને કરાર ગાંધીનગર ખાતે થયા છે. કયા તો કે તાજેતરમાં ફ્રાન્સ દેશ અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગર, જે ગાંધીનગર યુનિવર્સિટી આવેલી છે ત્યાં સ્ટારડપ્સ અને એર સ્પેસે કરાર કર્યા છે. તો આ બંને કંપની પર યાદ રાખવી. વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તો સૌથી મોટું છે તો ખાસ કરીને યાદ રાખવું દુબઈમાં બનાવવામાં આવી રહ્યું છે. તો વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દુબઈમાં બનાવવામાં આવી રહ્યું છે. યુએઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તેના દેશના વિશ્વના સૌથી મોટું એરપોર્ટ નિર્માણની જાહેરાત કરી છે. આ એરપોર્ટ દુબઈમાં બની રહ્યું છે, જેની કિંમત $35 બિલિયન એટલે કે લગભગ 2.92 લાખ કરોડ રૂપિયા છે. રૂપિયા યાદ ન રહી તો કંઈ નહીં, ક્યાં બને છે એ ખાસ કરીને યાદ રાખવું. આ નવું એરપોર્ટ હાલમાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરતાં 5 ગણું મોટું હશે. દર વર્ષે 24 કરોડ મુસાફરી અહીંયાથી મુસાફરી કરી છે. આ પ્રોજેક્ટ દુબઈના અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટે શરૂ કર્યું છે. તો ખાસ કરીને આ એટલી ડિટેલ યાદ રાખવી, સૌથી મોટું છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં ગોલ્ડ મેડલ એન્વાયરમેન્ટ એવોર્ડ 2024 માટે કયા ભારતીયની પસંદગી કરવામાં આવી છે? તો અલેક શુક્લની પસંદગી કરવામાં આવી છે. આલોક શુક્લા. તો ખાસ કરીને નામ યાદ રાખવું. તો તાજેતરમાં ગોલ્ડ મેડલ એન્વાયરમેન્ટ એવોર્ડ 2024 માટે આલોક શુક્લાની પસંદગી કરવામાં આવી છે, જે ભારતના છે એટલા માટે. હવે ગોલ્ડ મેડલ પર્યાવરણ પુરસ્કાર ગ્રીન નોબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુરસ્કાર વાર્ષિક ધોરણે એટલે કે વિશ્વભરમાં જે પર્યાવરણ માટે ચેમ્પિયનશિપ સારા કાર્ય કરે તેને આપવામાં આવે છે. આ વર્ષે વિશ્વના 6 પ્રદેશોમાં 7 લોકોને વાર્ષિક ગ્લોલમેન્ડ પુરસ્કાર એટલે કે પર્યાવરણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. હવે આલોક શુક્લાને તેમના હર્ષેદ અલંગ સળવળ માટે 2024માં ગ્લોબલ પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ છત્તીસગઢના હર્ષેદ અઝર જંગલ વિસ્તારના પર્યાવરણની દ્રષ્ટિએ છત્તીસગઢમાં ફેફસાના માનવામાં આવે છે. આ વિસ્તારમાં કોલસાની સમૃદ્ધ છે અને 2010માં સરકારે કોલસા ખાણકામ માટે ખાનગી કંપનીઓને 2 કોલ બ્લોકની હરાજી કરી હતી. આલોક શુક્લાએ વન વિસ્તાર અને તેમની ઇકોસિસ્ટમને બચાવવા માટે હર્ષેદ અરણ્ય બચાવ સંઘર્ષ સમિતિની સ્થાપના કરી હતી. તો આ ખાસ માટે એટલા માટે આને એવોર્ડ આપવામાં આવ્યો છે આલોક શુક્લાને. તો અત્યાર સુધી આ 7 ભારતીયોને આ એવોર્ડ આપી દીધા છે. તો કે મેઘા પાટકર, ખાસ કરીને તમને બધીને ખબર છે ઇતિહાસ આ આવે છે નર્મદા ડેમ માટે મેઘા પાટકરે જે આંદોલન કર્યું હતું એને આપ્યો. MC મહેતાને, રશીદ બી અને સંપાદેવી શુક્લાને, રમેશ અગ્રવાલ, પ્રફુલ્લ સામંતરા, આલોક શુક્લાને છેલ્લો મળ્યો છે. તો ખાસ કરીને આ 100 યાદ રાખવા. નામ એક વખત જોઈ લેવાનો, પહેલો અને છેલ્લો તો ખાસ કરીને યાદ જ રાખવો. હવે ગોલ્ડ મેડ એન્વાયરમેન્ટ પ્રાઇઝની સ્થાપનાની વાત કરીએ તો તે અમેરિકાના દંપતી રિચાર્ડ અને રોડા ગોલ્ડ મેડના દ્વારા આપવામાં આવ્યો હતો. 1989માં એની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આપવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસદે સમલૈંગિક સંબોધિત ગુનાને જાહેર કરવા માટે મતદાન કર્યું છે? તો કે ઈરાકની સંસદે આવો વિચિત્ર પ્રકારનો સમલૈંગિક સંબંધોને ગુનો જાહેર કરવા માટેનું મતદાન કર્યું છે. હવે તાજેતરમાં ઈરાકના સંસદે સમલૈંગિક સંબંધોના ગુનાને જાહેર કરવા માટેનું મતદાન કર્યું છે, જે બિલ પસાર થઈ ગયું છે. હવે આમાં એવી રીતના ડિટેલ કરી છે, જે સમલૈંગિક વિવાહ કરે છે તેને 7 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની જેલ મળી શકે છે. એટલા માટે ધ્યાન રાખવું. આની પહેલાં તો એવું બિલ પર પસાર કરી ચૂક્યા હતા, આ પસાર નહોતું થયું, કારણ કે જે સમલૈંગિક વિવાહ કરે તેને ફાંસી આપવા સુધીનું બિલ પર આ લોકોએ કાઢ્યું હતું પણ પસાર ન થયું. ત્યારબાદ આ સજાનું બિલ પસાર થઈ ગયું. તો ખાસ કરીને યાદ રાખવું. હવે થોડુંક જોઈ લઈએ સમલૈંગિક વિવાહને લગતું. તો કે ભારત સરકારે રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં LGBTQ+ સમુદાય વિકાસ માટેની સમિતિની રચના કરી છે. હવે ઇન્ટરનેશનલ રેઇનબો ટુરિઝમ કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું હતું? તો કે નેપાળમાં થયું હતું. ત્યારબાદ નેપાળે સમલૈંગિક લગ્નની સત્તાવાર રીતે નોંધણી કરનાર દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો છે. હવે એડર્સ રેંજાવિંગ યુરોપિયન યુનિયન પ્રથમ ખુલ્લેઆમ ગે પ્રમુખ બન્યા હતા.
હવે ગ્રેબિયન અટલ ફ્રાન્સના યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન છે. તો આ ખાસ કરીને થોડુંક આનું કરંટ અફેર જોયું. ત્યારબાદ ઈરાકની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે બગદાદ છે. ચલણની વાત કરીએ તો ઈરાકી દિનાર છે અને પ્રમુખ તો કે અબ્દુલ લતીફન રશીદ છે. તો ખાસ કરીને આટલી ડિટેલ યાદ રાખવી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય ભારત.